સમાચારમાં હું હેતુલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। जनसेवा માટે પશ્ચિમ કચ્છ પોલીસની નવી પહેલ। કચ્છમાં અછત અને અર્ધ અછત પરિસ્થિતિમાં સરહદી વિસ્તારોમાં સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લાના 13 પોલીસ મથકના અસરગ્રસ્ત વિસ્તારોમાં 26 એપ્રિલથી છાસ કેન્દ્ર શરૂ કરાશે। ગોંડલમાં મૈત્રી કરારની લાલચ આપી મુસ્લિમ મહિલા પર બળાત્કાર અવારનવાર દુષ્કર્મ આચરતા કર્ણાયતી ફૂડ ઝોનના માલિક સામે ફરિયાદ। જામકંડોરણા ખાતે 43 લાખનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા બુલડોઝર ફેરવવામાં આવ્યું। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। तो दर्शक मित्रों, विराम बाद फरीથી આપનું સ્વાગત છે। હવે સમાચારો જોઈએ વિગતવાર। કચ્છમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં જનસેવા માટે પશ્ચિમ કચ્છ પોલીસની નવી પહેલ। કચ્છમાં અછત અને અર્ધ અછત પરિસ્થિતિમાં સરહદી વિસ્તારોમાં સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લાના 13 પોલીસ મથકના અસરગ્રસ્ત વિસ્તારોમાં 26 એપ્રિલથી છાસ કેન્દ્ર શરૂ કરાશે। ગયા વર્ષે અપૂરતા વરસાદના કારણે કચ્છ જિલ્લામાં જે ગામોએ અછત અને અર્ધ અછતગ્રસ્ત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારોમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા 13 છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા। સુરક્ષા સેતુ યોજના તળે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રથમ વખત આવું સેવાકીય આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના એસપી મકરંદ ચૌહાણના જણાવ્યા અનુસાર તારીખ 26મી એપ્રિલ બુધવારથી આ છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યા છે। અછત અને અર્ધગ્રસ્ત વિસ્તારોમાં કુલ 13 જગ્યાએ શરૂ થનારી આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત વિસ્તારના લોકોને વર્તમાન સમયે પડી રહેલી ગરમીમાં રાહત મળે તેવા હેતુસર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે। કચ્છના નખત્રાણા, લખપત, અબડાસા, ખાવડા જેવા અછતગ્રસ્ત વિસ્તારોમાં આ છાશ સેવા કેન્દ્ર પોલીસ દ્વારા કાર્યરત છે। સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના હેતુસર પોલીસ દળ દ્વારા પ્રથમ વખત શરૂ કરાઈ રહેલા આ આયોજનનો તમામ ખર્ચ સુરક્ષા સેતુ સોસાયટીની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે। આ પ્રકારના કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે એક મજબૂત અતૂટ વિશ્વાસ બંધાય તે છે। ગોવિંદ મહેશ્વરી સાથે વિજય સોની, એબીજી ન્યૂઝ, કચ્છ। વર્ષ 2016 દરમિયાન જિલ્લાના જે ભાગોમાં વરસાદ ઓછો પડ્યો છે એ ભાગોમાં સામાન્ય રીતે પાણીની થોડીક તંગી રહે છે અને એને કારણે શાકભાજીનું વાવેતર થોડુંક ઓછું શક્ય બન્યું છે। છાસ નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્રો અમે તારીખ 26થી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરૂ કર્યા છે। આ નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે જે વિસ્તારમાં ગરીબ પરિવારો માટે ઓછા વાવેતરના કારણે શાકભાજી ખરીદવું અને એને ખોરાકમાં સામેલ કરવું શક્ય નથી બન્યું, એવા ગરીબ પરિવારો માટે છાસ એ એમની ખોરાકમાં મહત્ત્વનો ભાગ ભજવે એ દ્રષ્ટિથી અમે નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્રો શરૂ કર્યા છે અને અમે આશા રાખીએ છીએ કે આ પ્રકારની અમારી કામગીરીને કારણે આ સરહદી જિલ્લો હોવાને કારણે રાષ્ટ્ર વિરોધી તત્વો તેમજ અસામાજિક તત્વોની જે ગતિવિધિઓ છે એ ગતિવિધિઓ સંબંધિત કોઈને કોઈ ઇન્ટેલિજન્સ ઇનપુટ અમને મળતો રહે કે જે લોકો નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્રનો લાભ લેવાના છે તો એ લાભ લેવાના કારણે લોકો અને પોલીસ વિભાગ વચ્ચેનો જે વિશ્વાસનો તાંતણો છે એ વધુ મજબૂત બનશે। લોકો વધારે પોલીસની નજીક આવશે
અને પોલીસની નજીક આવશે તો આ પ્રકારના ઇન્ટેલિજન્સ ઇનપુટ 100% અમને પ્રાપ્ત થશે તો અલ્ટિમેટલી આપણા રાષ્ટ્ર અને સમાજને ફાયદો થશે. ગોંડલમાં મૈત્રી કરારની લાલચ આપી મુસ્લિમ મહિલા પર બળાત્કાર, અવારનવાર દુષ્કર્મ આચરતા કર્ણાયતી ફૂડ ઝોનના માલિક સામે ફરિયાદ. શહેરના જેલ ચોકમાં આવેલ ફૂડ ઝોનમાં કામ કરતી તલાકશુદા મુસ્લિમ મહિલાને પરણિત પટેલ યુવાને મૈત્રી કરારની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરતા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મોવિયા રોડ ઉપર રહેતી તલાકશુદા મુસ્લિમ મહિલાને જેલ ચોકમાં આવેલ કર્ણાવતી ફૂડ ઝોનમાં માલિક કિરીટભાઈ અકબરીએ મૈત્રી કરારની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મુસ્લિમ મહિલાને કિરીટભાઈ પરણિત હોવાનું માલુમ પડતા સંબંધ તોડી નાખવા જણાવતા કિરીટ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે IPC 376 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ABG ન્યૂઝ ગોંડલ. નારી પૂરેપૂરો મારે નિર્ણય જોઈ છે, મને ન્યાય આપે. જો કદાચ આ ન્યાય ન આપે તો તમે ક્યાં સુધી જવા માંગો છો? હું એની સાથે મૈત્રી કરાર કરવા તૈયાર જ છું. મને મારા મા બાપે સાચવી નથી. અત્યારે એ મને અલગના ઓટલે મેકીને વયા ગયા. એ કે હમણાં મારા ઘરે કોઈ હતા નહીં, જાત્રામાં ગયા હતા, મારા ઘરે આવ્યા. મેં કીધું તમે ઘરે ન આવો તો કે મારે ઘરે આવવું જ છે. અત્યારે પરાણે મારા ઘરે આવ્યા, મારા ઉપર બળાત્કાર કર્યો આખી રાત. 12 વાગે આવ્યા, સવારે ગયા. એટલે કેદી? સોમવારે, મંગળવારે, કઈ તારીખે? શનિવારે લઈ ગયા તમને? લઈ નહોતા ગયા, ઘરે આવ્યા હતા. મારા ઘરના કોઈ હતા નહીં, જાત્રાએ ગયા હતા. મારા ઘરે આવ્યા રાતે 12 વાગે. મારા મમ્મી પપ્પાને એ જાત્રાએ ગયા હતા, અહીંયા ખબર પડી ગઈ તો એ લોકો રિટર્ન અહીંયાથી પાછા થયા, આવીને મારા ઉપર મારકૂટ કરી. એટલે મેં એને ફોન કરીને એમ કીધું કે આ લોકો મારા ઉપર મારકૂટ કરે છે. તો એ કે હમણાં હું આવું છું, તને લઈ જાઉં છું. મારા ભાઈને માર્યો, મારી મમ્મીને માર્યા ને મને કે હાલ બેસી જા ગાડી. મને બેસાડીને લઈ ગયા મૈત્રી કરાર કરવા. સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા. અહીંયાથી મને એમ કીધું કે આપણે 4 વાગે બેને કરવાનું છે. એના પછી 4-5 વડીલો આવ્યા હતા. એને એમ કીધું કે 4 વાગે તમારે મૈત્રી કરાર કરવાના છે ને એ કરવા ત્યારે હતા. પછી તેમાં એના મોટા ભાઈ આવ્યા. મોટા ભાઈ આવી ને શું કીધું એ મને કાંઈ ખબર નથી. એના મોટા ભાઈ આવ્યા એટલે એમ કીધું કે તમારે કાલે કરવાના છે, આજે નથી કરવાના, તમે અત્યારે ક્યાંક વયા જાઓ બે. એટલે વીરપુર અમને હોટલમાં મોકલી દીધા એના મોટા ભાઈ. ને અહીંયાથી સવારે અમે 10 વાગે નીકળ્યા વીરપુર હોટલમાંથી. અહીંયાથી નીકળ્યા એટલે મને કહે આપણે હાલો અત્યારે વકીલ પાસે જવું છે ને મૈત્રી કરાર કરવા છે. મને કહે અહીંયા તું 1 મિનિટ બેસ, હું હમણાં જ આવું છું. એના મોટા ભાઈ આવીને એને ગાડી ઉપર લઈ ગયા ને મને અલગના ઓટલે ઉતારી ગયા. અહીંયા પછી 10-12 જણા ભેગા થયા ને એના ભાઈ મોટા આવીને એને લઈ ગયા. ત્યારથી પછી હું 3 કલાક સુધી મેં એકલી એની રાહ જોઈ. મારા પાસે ફોન હતો નહીં. પછી મેં એક બેન અહીંયા વયા જતા હતા, એના પાસે અજાણા બેન હતા. કોણ હતા મને ખબર નથી. મારા મમ્મીના એકના નંબર મને યાદ હતા એટલે મેં મારા મમ્મીને ફોન કર્યો તો મારા મમ્મી એમ કીધું કે તું મળી જા. પહેલાં ગઈ ત્યારે કાંઈ તે વિચાર્યું નહીં. એને અમે મારકૂટ કરી ને તને આટલા માણસો વચારેથી લઈ ગયો ત્યારે તે કાંઈ વિચાર્યું નહીં. મારા મમ્મીએ મને એમ કીધું મળી જા. પછી મારા મમ્મીએ મારા મામીને ફોન કર્યો તો મારા મામીએ આવ્યા. મારા મામીએ મને સપોર્ટ આપ્યો. અત્યારે હું મારા મામી સાથે છું. મારા મા બાપની નથી રહી કે નથી એને મને સાચવ્યું. મને અત્યારે ન્યાય જોઈએ છે. નારી સુરક્ષા મને પૂરેપૂરો નિર્ણય આપે. અત્યારે હું ક્યાંયની નથી રહી ને એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયા છે, એના ભાઈના ફોન સ્વિચ ઓફ થઈ ગયા છે. એ લોકો હંધાઈ વયા ગયા છે. જામકંડોરણા ખાતે 43 લાખનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા બુલડોઝર ફેરવવામાં આવ્યો. જામકંડોરણા ખાતે ધોરાજી પ્રાપ્ત તથા જેતપુર ડિવિઝન વિસ્તારના 4 પોલીસ સ્ટેશનોમાં જામકંડોરણા પોલીસ સ્ટેશન, ભાયાવદર પોલીસ સ્ટેશન, ધોરાજી પોલીસ સ્ટેશન અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી પડેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા નામદાર કોર્ટ તથા જુદી જુદી કોર્ટના હુકમના આધારે જામકંડોરણાના ખજુરા રોડ પર આવેલા નાગબાઈ મંદિરની ધાર પાસે દારૂના જથ્થાનો નાશ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. કિશોર મારુ સાથે પ્રવીણ ધોગા, ABG ન્યૂઝ, જામકંડોરણા. તેમજ અમારા ડિવિઝનના રીતે પોલીસના ઇન્ચાર્જશ્રીઓ ખેર સાહેબ, વાડેવ સાહેબ, જાડેજા સાહેબ અને બધા પોલીસના ઇન્ચાર્જશ્રીઓ અત્યારે આવીને લગભગ 4 પોલીસ સ્ટેશનનો મળીને 43 લાખ સમથિંગનો મુદ્દામાલ નાશ કરેલો છે. એનું પંચનામું કર્યું છે અને વિગતવાર પંચનામું કરીને
કોર્ટને અમે આગળનો રિપોર્ટ કરવામાં આવશે. ગોધરાના સાવલડી વાડમાંથી વાહન ચોર વિજયસિંહ ડાભીને 3 ચોરીની મોટરસાયકલ સાથે એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. ગોધરાના સાવલડી વાડ વિસ્તારમાં રહેતા વિજયસિંહના ભગતસિંહ ડાભીના ઘરે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે શ્રી ડીજે ચાવડા તેમજ સ્ટાફના માણસો દ્વારા રેડ કરતા 3 મોટરસાયકલો, 2 હીરો હોન્ડા, આશરે ₹95,000ની કિંમત જેટલો મુદ્દામાલ એલસીબી પોલીસના ઇન્સ્પેક્ટર શ્રી ડીજે ચાવડા તેમજ સ્ટાફના માણસો દ્વારા કબજે કરી વધુ તપાસ કરતા જણાવ્યું હતું કે વિજયસિંહ ડાભીએ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી મોટરસાયકલોની ચોરી કરી હતી, ત્યારે વધુ તપાસમાં હજુ વધારે મુદ્દામાલ મળી શકે તેમ એલસીબી પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું. એબીજી ન્યૂઝ, ગોધરા. લીંબડી નામાંકિત બિઝનેસમેન બાબુભાઈ જીનવાળાના મિલન જીનિંગ ઓફિસમાં આગ, લાખો રૂપિયાનું નુકસાન. લીંબડી આશરે 2 કિલોમીટર દૂર અમદાવાદ હાઈવે ઉપર આવેલ મિલન જીનિંગની ઓફિસમાં ભીષણ આગ લાગી હતી. આ મિલન જીનિંગના માલિક એવા નામાંકિત બિઝનેસમેન બાબુભાઈ જીનવાળા જેઓ પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક આ ભીષણ આગ ઉપર નજર પડી હતી તો તાત્કાલિક બાબુભાઈએ લીંબડી નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને તાત્કાલિક અસરથી લીંબડી ફાયર બ્રિગેડની ટીમ જીનિંગમાં આવી પહોંચી હતી અને આ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ તપાસ કરતાં જણાવ્યું હતું કે આ આગ શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આ જીનિંગમાં માલિક બાબુભાઈ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું આ આગના કારણે આશરે 60 થી 70 લાખ રૂપિયાની નુકસાની થઈ છે. કોમ્પ્યુટર સર્વર રૂમ બળીને આખા ઓફિસના કોમ્પ્યુટર અને અન્ય સરસામાન બળી ખાખ થઈ ગયેલ હતું. દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ, લીંબડી. કોમ્પ્યુટરના સર્વર રૂમની અંદર એક અચાનક ગરમ થઈ જતા પંખોમાં શોર્ટ સર્કિટ થઈ ગઈ. એ શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી અને એની અંદર ધીમે ધીમે આગ ને ધુમાડાની અંદર આખો સર્વર રૂમ આખો બળીને ખાક થઈ ગયો અને એના હિસાબે ઇલેક્ટ્રિક તમામ વાયરિંગ તેમજ તમામ કોમ્પ્યુટરો બધા બળીને ખાક થઈ ગયા. આ નુકસાન એકચ્યુઅલી ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગેલી અને એના હિસાબે ધુમાડા અને આને તેને એની અંદર આગ વધતી ગઈ. બે ફાયર બ્રિગેડના મ્યુનિસિપાલિટીના 2 ફાયર બ્રિગેડ આવેલા અને અમારા જીનિંગ ફેક્ટરીની હેડ લાઇન હતી અને ફાયરના બોટલ બી હતી. ત્યાંથી બધી અમારી પૂરી ટીમે ખૂબ જ ઝડપથી આગ ઓલવા પ્રયત્ન કરેલ અને 2 કલાકના અંતે આગ ઓલવાઈ ગયેલ હતી. આશરે કેટલું નુકસાન થયેલું છે? આશરે 50 થી 70 લાખ જેવું નુકસાન હોય એવો અંદાજ મૂકી શકાય. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. शक्ति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. ચુડા તાલુકાના વેજલકા ગામે ગત રાત્રિના એક જ જ્ઞાતિના લોકો સામસામે આવી જતા થયું જૂથ અથડામણ. ચુડા તાલુકાના વેજલકા ગામે ગત રાત્રિના રોજ એક જ જ્ઞાતિના લોકો વચ્ચે આમને સામને આવી જતા કોઈ કારણસર બોલાચાલી થતાં જૂથ અથડામણ થવા પામી અને સામસામે મારામારી થઈ હતી. તેમાંથી 10 જેટલા લોકોએ ઈજા પહોંચતા સારવાર અર્થે ચુડા 108 અને રાણપુર 108 દ્વારા લીંબડી હોસ્પિટલ ખસેડાયા તેમજ 3 લોકોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા. અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખી અથડામણ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ, લીંબડી. ઘટનામાં એવું હતું, જે વ્યક્તિ અમારા ત્યાં બાજવા આવ્યા એ 2 વર્ષ પહેલાં એમની બેબીને કોઈ લઈ ગયું હતું. તેથી એ વ્યક્તિ તમારા ઘરમાં છે. અમારા ઘરમાં આવીને અમારા ઘરમાં બધું ભાંગતોડ કર્યું. કેટલા જણા હતા? 25 થી 30 જણા હતા. અને તમારા પક્ષમાં કોના વાગેલું છે? 5 જણને વાગ્યું છે. જે બપોર પહેલા અમારા ઘરે આવી આગળ પાછું એમ કે બધા 25-30 જણા ઘરનું આવડું કરતા હતા, બધું નુકસાન કર્યું. ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા શ્રી પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આજે ઉપલેટામાં શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મ સમાજ દ્વારા પૂજન અર્ચન, શોભાયાત્રા, ધૂન ભજન, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના કાર્યક્રમો ઉપલેટા તારીખ
28 શુક્રવાર બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ તારીખ 28ને શુક્રવારે ઉપલેટા સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ધામધૂમથી ઉજવવા વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. આવી પરમ કલ્યાણી ઈશ્વરીય તિથિના દિવસે શ્રીહરિ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર મનાયેલા પરમ ભાર્ગવ શ્રી પરશુરામનો જન્મ થયો હતો. આમ તો પરશુરામ બ્રહ્મતેજ અને છાત્ર તેમનો સુગમ સમન્વય મનાય છે. જન્મ જયંતિ અંતર્ગત પરશુરામ ભગવાનની શોભાયાત્રા, પરશુરામ ભગતની મૂર્તિનું પૂજન અર્ચન, મહાપ્રસાદ, મહાઆરતી, ધૂન, ભજન, કીર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડેલ હતા અને દર્શન, પૂજન અને અર્ચનનો લાભ લીધો હતો. બ્રહ્મતેજ અને છાત્ર તેજનો સુગમ સમન્વય સમા ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રા ત્રિલોકનાથ મંદિરથી શહેરના મુખ્ય માર્ગ પર નીકળી હતી, જેમાં ઉપલેટા અને તાલુકાના બ્રાહ્મણો તથા આગેવાનોએ અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સુધરાય સભ્યો તથા અન્ય હોદ્દેદારો જેમાં દાનભાઈ રણુભા, બાબુભાઈ ડેર, ભાવેશ સુવા, વિક્રમસિંહ અનુભા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજના આગેવાનો, બ્રહ્મ સમાજના પ્રમુખ હસુભાઈ પંડ્યા, જયેશભાઈ ત્રિવેદી, નવીનભાઈ અદા તથા રાજકોટથી પધારેલ મહેમાનોએ હાજરી આપી હતી. કાનાભાઈ સુવા સાથે એબીજી ન્યૂઝ ઉપલેટા. આજે અમારી જે પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી તેમાં દરેક સમાજના ભાઈઓ તથા ઉપલેટા બ્રહ્મ સમાજના દરેક ભાઈ બહેનો લોકોએ જે સાથ સહકાર આપી અને યાત્રાને જે સફળ બનાવી તે બદલ હું બધાનો અંતરપૂર્વકનો આભાર માનું છું. અને ઉપલેટા નગરપાલિકાના દરેક સદસ્યો તેમજ બધી વ્યક્તિઓએ જે અમને સાથ અને સહકાર આપ્યો અને તે બદલ હું બધાનો ઋણી છું. આજે અમારી શોભાયાત્રા જે અકલ્પનીય છે, જે અમે કલ્પના પણ નહોતી કરી એવી શોભાયાત્રા નીકળી છે, તે બદલ આ બધાનો સખત આભાર માનું છું. તથા પત્રકાર મિત્રોનો પણ આ તકે હું ઋણી રહું છું કે જે અમારું કવરેજ કરી અને જે સમાચારો આપ સૌએ પહોંચાડ્યા છે તે બદલ મારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગાંધીધામમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગાંધીધામ તથા આદિપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ અને શ્રી પરશુરામ સેવા ટ્રસ્ટ દ્વારા પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મ સમાજના ધર્મદેવ શ્રી પરશુરામ ભગવાન શ્રીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે. બ્રહ્મ સમાજના લોકો અને વિવિધ સમાજના લોકો જોડાઈ ભગવાન પરશુરામની જયંતિ ઉજવવામાં આવી હતી. અહેવાલ ભગુભાઈ આહિર સાથે એબીજી ન્યૂઝ ગાંધીધામ. જય જય પરશુરામ. બ્રાહ્મણ ભૂદેવનો અર્થ જન્મ્યો બ્રાહ્મણ કુળમાં, દીક્ષા થકી દ્વિજ બન્યો, લલાટે તિલક ત્રિપુંડ, માથે ગૌખર પ્રતિશિખા, સાક્ષાત મુખે સરસ્વતી, કંઠે તુલસી રુદ્રાક્ષ, કલમ પરશીને પરશી, પ્રણેમાં નિપુણ, મનોવચન કર્મથી બ્રાહ્મણ થયો ભૂદેવ. બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ શ્રી ભગવાન પરશુરામનો આજે જન્મોત્સવ, બ્રાહ્મણો આજે જન્મોત્સવ ઉજવી રહ્યા છે. ગાંધીધામ સમસ્ત બ્રહ્મ સમાજ અને ગાંધીધામ પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ તેમાં સમસ્ત બ્રહ્મ સમાજો મળી આજે ગાંધીધામ આદિપુર નગરની અંદર ભગવાન અસંખ્ય છે. આ પ્રાગટ્યોત્સવ જે જન્મોત્સવ નથી, ભગવાનના અવતારો સતત થતા જ રહે છે. સનાતન ધર્મનો અર્થ એ છે કે જેનો પ્રારંભ નથી, જેનો અંત નથી, સનાતન છે. એવો આ સનાતન ધર્મનો ભગવાન વિષ્ણુનો છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનનો આ જન્મોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને સમગ્ર ભૂદેવો, બહેનો, ભાઈઓ, પરિવાર સાથે આખા સમગ્ર ગાંધીધામ આદિપુર પરશુરામમય બન્યું છે. જય જય પરશુરામ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સર્જન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર માર્ગ ખાતે તાલીમ પૂર્ણ કરતી 104 મહિલાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું. પ્રાંતિજ બજાર ચોક લાલ દરવાજા પાસે આવેલ સર્જન ફાઉન્ડેશન સંચાલિત જવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર માર્ગ ખાતે જન શિક્ષણ સંસ્થા હિંમતનગરના સહયોગથી શિવણ વર્ગ અને બ્યુટી પાર્લરની 104 બહેનો તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ થયા તેઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. જ્યારે આ પ્રસંગે રઈસભાઈ કસબાતી, સંસ્થાના ટ્રસ્ટી શરદભાઈ પરીખ, જનશિક્ષણ સંસ્થા ચેરમેન રાજેન્દ્રસિંહ રાઠોડ અને
ડાયરેક્ટર ઓફિસર અહેમદભાઈ મંસૂરી, સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલક અશોકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ. ગુજુ પ્લેયરથી ભરપૂર એમઆઈ પહોંચી રાજકોટ, ખેલાડીઓને જોવા ચાહકો ઉમટ્યા. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આજે રાજકોટ ખાતે પહોંચી ત્યારે તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ખેલાડીઓને જોવા માટે એરપોર્ટ અને હોટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્માની પત્ની રીતિકા પણ રાજકોટ આવી પહોંચી છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલી ઇમ્પિરિયલ હોટલમાં રોકાઈ છે. ઇમ્પિરિયલ હોટલ ખાતે રીતિકા અનોખા અંદાજમાં એન્ટ્રી મારી હતી. રાજકોટ આવી પહોંચેલી રીતિકાના ચહેરા પર હાસ્ય લહેરાઈ રહ્યું હતું. હોટલ બહાર ચાહકોની ભીડ જામી હતી. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જનસેવા માટે પશ્ચિમ કચ્છ પોલીસની નવી પહેલ. કચ્છમાં અછત અને અર્ધ અછત પરિસ્થિતિમાં સરહદી વિસ્તારોમાં સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લાના 13 પોલીસ મથકના અસરગ્રસ્ત વિસ્તારોમાં 26 એપ્રિલથી છાસ કેન્દ્ર શરૂ કરાશે. ગોંડલમાં મૈત્રી કરારની લાલચ આપી મુસ્લિમ મહિલા પર બળાત્કાર, અવારનવાર દુષ્કર્મ આચરતા કર્ણાયતી ફૂડ ઝોનના માલિક સામે ફરિયાદ. જામકંડોરણા ખાતે 43 લાખનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા બુલડોઝર ફેરવવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.